નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર. વાત જાણે એમ છે કે આમાં શું છે, અમુક વ્યક્તિઓ પોતે લડી શકતા ના હોય એટલે બીજો રસ્તો શોધી કાઢે લડવા માટે. આમાં હવે શું છે કે અમુક વ્યક્તિઓ મારા બનાવેલા વિડીયો, સામાજિક વિડીયો, વ્યંગ વિડીયો કે સમાજને જાગૃત કરવા બાબતના વિડીયો કે એ રીતે સમાચાર વિડીયો હું બનાવતો હોઉં છું. હવે આ બાબતે અમુક અસામાજિક તત્વો કોઈના ઈશારાથી કે જેના બી ઈશારાથી કામ કરતા હોય તે હવે નવું એક ચાલુ કર્યું છે કે અમારા વિડીયોને ટેગ કરે અથવા તો અમારા વિડીયોનો વિષય વસ્તુનો ઉપયોગ કરી અને કોઈ અન્ય ત્રાહિત વ્યક્તિનું નામ લઈ અને એની વિરુદ્ધમાં જે તે સોશિયલ મીડિયામાં અપપ્રચાર કરે કે જે કંઈ કરે તે. હવે એ તો અમને ખબર હોય નહીં કે કોણ છે, શું છે, કોનો એ થાય છે, તે થાય છે. પણ જો ખોટી રીતે અમોને નિશાન તાકવાની અમારી વિરુદ્ધમાં કોશિશ કરતા હશો તો એટલું તમે સમજી લો કે એ તમને એવું લાગે છે કે તમે મારી પર નજર રાખો છો, પણ હકીકતમાં એવું છે કે હું તમારી ઉપર નજર રાખું છું. ગૌતમસિંહ સુદાનનું બાળપણ મૌધા, નડિયાદ, મહેસાણા આ બધી જગ્યાએ પસાર થયું છે. અને જે મારા જૂના ઓળખીતા પાડખીતા આડોશી પાડોશી હતા તેમને જઈને પૂછી આવજો કે હું કેટલો નટખટ હતો નાનપણમાં. એવી જ નટખટાઈ અત્યારે પણ છે, એટલો નટખટ અત્યારે પણ છું, પણ એક સોફિસ્ટિકેટેડ સ્વરૂપમાં. તમને એમ કે તમે મારી પર નજર રાખો છો, પણ હકીકતમાં એવું છે કે તમારી પાછળ હું તમારી પર નજર રાખું છું. એટલે એ તમામ અસામાજિક તત્વોને નમ્ર વિનંતી કે મારા ખભા ઉપર બંદૂક મૂકીને નિશાન તાકવાનું બંધ કરી દો. તમને કશું કંકોડોય નહીં મળે. સમજ્યા? એમ યુદ્ધ નથી જીતાતા ભાઈ. ખાલી ખોટું કોઈના વિડીયોનો ઉપયોગ કરીને ત્રાહિત માણસના નામે અપપ્રચાર કરવો એને કાયરતા કહેવાય. સમજ્યા? બહાદુરી ના કહેવાય. બહાદુરી હોય ને તો સામે છાતીએ તમે કોઈને જે કહેવાનું એ કહો, પણ એ તમે પોતે તમારા વિડીયો બનાવીને કરો. અમારા વિડીયો ઉપર આ રીતે કરશો તો તમને બિલોદરા નહીં, સાબરમતી નહીં, સીધા તિહાડ જેલમાં મોકલાઈશ. હા, એટલું સમજી લેજો કે ગૌતમસિંહ સુદાન કોઈ કાચો પોચો નથી. હા, દિલ્હીમાં 12 લાખ સરદારજી રહે છે. હા, અને 12 લાખમાંથી 500 વકીલ છે. બરોબર? એટલું વસ્તુ ધ્યાનમાં રાખજો. અને એમાંથી સુદાન પાછા મારી સરનેમ વાળા 25 થી 30 જણા છે, મોટા મોટા હોદ્દા ઉપર. બરોબર? હા, એટલે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખી અને તમારે જે મારા ખભા ઉપર બંદૂકો તમે જે ફોડવાનું શરૂ કર્યું છે, બરોબર, હાલો શેકેલા પાપડો, તમને બીજું કશું મળ્યું નહીં તો મારો ખભો મળ્યો. તમારાથી કશું તૂટવાનું તો છે નહીં. એટલે ખાલી હવામાં ફોંકા મારવાનું. આ અસામાજિક તત્વોને હું કહું છું કે હવામાં ફોંકા મારવાનું બંધ કરો. જય હિન્દ, જય ભારત.